ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા છે અને આના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે આના પગલે કોંગ્રેસ નેતા કરશનબાપુ ભાદરકાનું આક્રમક નિવેદન સામે આવ્યું છે। લઠ્ઠાકાંડની ઘટનાને લઈને શું કહી રહ્યા છે તો વિગતે વાત કરીએ। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ભાવનગરના લઠ્ઠાકાંડે સમગ્ર ગુજરાતભરમાં ચકચાર જગાવી છે, હાહાકાર મચી ગયો છે। આમાં વિદેશી ઝેરી દારૂ પીવાના કારણે 9 લોકોના મોત નિપજ્યા છે। અનેક લોકો હાલ સારવાર હેઠળ છે અને આ પરિસ્થિતિના પગલે હાલ પોલીસ વિવાદમાં ઘેરાઈ છે। આ ઘટનાથી ભાવનગર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે અને પોલીસ વડાથી માંડીને જે અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી રહી છે તેને લઈને આ મામલાને લઈને વિપક્ષ દ્વારા સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે। આ ઘટનામાં ભાવનગરના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સાથે વર્તેજ પોલીસના પીઆઈને થોડાક દિવસ પહેલાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આ પરિસ્થિતિના પગલે હવે અનેક પ્રકારના સવાલો જોવા મળી રહ્યા છે અને આને લઈને કોંગ્રેસના નેતા કરશનબાપુ ભાદરકા ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળ્યા। આ ઘટના પર તેમણે રોષ વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળો। જે અંદર અમે એક પેશન્ટને મળ્યા અને એને 6 મહિનાનો દીકરો છે, 5 વર્ષની દીકરી છે। મારે તમારા માધ્યમથી આ સરકારને કહેવું છે કે જ્યારે માં પોતે જ મોતને ઘાટ ઉતારે તે લાગણીના કયા ટેબલ ઉપર ફરિયાદ કરવી। મારે સરકારને કહેવું છે કે થોડીક દયા રાખો। અમે જે પેશન્ટને મળ્યા એ પેશન્ટને તમે મળો, વેન્ટિલેટર ઉપર છે, હું રિપીટ કરું, 6 મહિનાનો બાબો છે। પપ્પા શું કહેવાય એને ખબર નથી અને એને પપ્પા જીવન મરણ ઉપર ઝોલા ખાઈ રહ્યા છે। આ સરકાર પોતાના હપ્તા ઉઘરાવવા માટે લોકશાહીની કતલ કરે છે। આ કોઈ અકસ્માત નથી, આ કોઈ લઠ્ઠાકાંડ નથી, આ પરોક્ષ હત્યા કરવામાં આવી છે અને આ હત્યા એ રૂલિંગ ગવર્નમેન્ટ ભાજપ દ્વારા કરવામાં આવી છે। વિચારો તો ખરા, ક્યાં સુધી જઈને અટકીશું? સરકારને જો રૂપિયા જ ભેગા કરવા હોય તો ઘણી બધી જગ્યાઓ છે, હજારો કરોડ કંપનીઓ એને ફંડિંગ કરે છે। શા માટે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના નામે પડદા રાખીને તમે તમારા ખીચા ભરો છો અને 6 મહિનાના બાળક, 9 10 લોકો તો ધામમાં જતા રહ્યા છે, મૃત્યુને ઘાટ ઉતર્યા છે। કેટલાય લોકો એવા હશે કે જે બહાર નહીં આવ્યા હોય અને મરી ગયા હશે। મારે સરકારને કહેવું છે કે આ ગુજરાતની જનતાએ તમને ખોબે ખોબે મત આપીને પ્રેમ કરીને ત્યાં બેસાડ્યા છે અને તમે તમારા હપ્તા માટે લોકોને મોતને ઘાટ ઉતારો છો। આવું ન હોય। મારે પૂછવું છે દરેક શાણા ગુજરાતીને કે ન્યાયાધીશની સીટ ઉપર જ જો આપણે ગુનેગારને બેસાડશું અને પછી ફેંસલો સાંભળવા માટેની તૈયારી રાખીશું તો ન્યાય નહીં મળે। સેમ મેટરમાં આ ગવર્નમેન્ટ સ્વાર્થી સરકાર જે ખોટા ઉલ્લુ બનાવીને રૂપિયાના જોરે ત્યાં બેઠી છે એ ગુજરાતના એક એક ઘરમાં આંસુનો પ્રવાહ ચાલુ કર્યો છે। દારૂને સામાન્ય વાત કીધી છે। 2-5 જણાને એને સસ્પેન્ડ કરે, ડિસમિસ કરે એનાથી વાત પતી નથી જાતી। ગુજરાત એક ભરોસો ઈચ્છે છે અને એ ભરોસો આપવામાં નરાધમ સરકાર નિષ્ફળ ગઈ છે। ગુજરાતને ભરોસાની જરૂર છે કે જે થયું એ થયું, પણ આવતીકાલે કોઈ પણ સંજોગોમાં અમારો ગુજરાતથી આવી બાબતનો ભોગ નહીં બને। એ બાબતે સરકાર જો સરકારની વ્યાખ્યામાં આવતી હોય તો ખાતરી આપવી જોઈએ અથવા તો રાજીનામું આપીને સીટો ખાલી કરવી જોઈએ। એ જ ગુજરાતનું હિત છે। જી જી જીતુભાઈનો વિસ્તાર છે એ તો 2 નંબરની વાત છે, પણ 3 દશકાઓથી જે ગુજરાતમાં લોકોએ ભાજપને મત આપ્યા છે, મોટી મોટી કરે છે। હું ફરીથી રિપીટ કરું કે સરકારે માવતરના રોલમાં હોય પણ માં ખુદ મોતને ઘાટ ઉતારે તો લાગણીના કયા ટેબલ ઉપર જઈને ફરિયાદ કરવી? આ સરકારે સરકારની વ્યાખ્યામાં નથી આવતી। આ સરકારે ઘડીના વિલંબ કર્યા વગર લોકશાહીના રક્ષણ માટે રાજીનામું આપી દેવું જોઈએ। સરકારે ઘર ભેગું થઈ જવું જોઈએ, કારણ કે લોકો એ રાજા છે, લોકો એ બાપ છે લોકશાહીમાં અને સરકારની આ મિલી ભગત, સરકારના આ ભ્રષ્ટાચારને કારણે લોકોએ જો આ રીતે મરવાનું જ હોય તો એ સરકારે સત્તા ઉપર રહેવાનો કોઈ રાઈટ નથી। પછી એ એરિયા જીતુભાઈનો હોય, ભૂપેન્દ્રભાઈનો હોય કે વડનગર હોય, ડઝન્ટ મેટર। જી
જ્યાં આપણે સાંભળીએ તો કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકા તેમની આક્રમક પ્રતિક્રિયા સામે આવી છે અને આખી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેને લઈને તેમણે બંધ પોકાર્યો છે અને આના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો.